તમે કહેશો તો ઢોકળા તો કહેશે ઘણી વખત ખાધા છે, ઘણી વખત જોયા છે, પણ જે આ ઢોકળા છે ને એ તમે એકદમ અસહ્ય ગરમી હોય ને તો પણ તમે આની અંદર આને ખાઈ શકો છો. દૂધી પણ ઠંડી અને આપણે જે જુવારનો લોટ છે ને એ પણ ઠંડો, બંનેની ઠંડક એટલે તમને એસિડિટી ના થાય કે તમને પચવામાં પણ એકદમ હલકું અને ઠંડક આપે શરીરને. એવો આજે આપણે બનાવીશું દૂધી અને જુવારના ઢોકળા. તો અહીંયા દૂધી આપણે લીધી છે, 500 ગ્રામ દૂધી મેં લઈ લીધી છે, એકદમ ફ્રેશ અને તાજી અને કૂણી દૂધી લીધી છે. તો દૂધીને આપણે અહીંયા 500 ગ્રામ ઉપર છે એટલે આપણે અડધી દૂધી મૂકી દઈશું અને અડધી દૂધીનું આપણે બનાવીશું. તો દૂધીને સૌપ્રથમ તો પહેલાં ધોઈ સારી રીતે લૂછી અને પછી એને 2 ભાગમાં કટ કરી અને ત્યારબાદ આપણે એને છાલ કાઢી લેવાની છે. તો છાલ અહીંયા આપણે કાઢી લઈશું. છાલનો આમ જોઈએ તો તમે છાલનો પણ ઉપયોગ કરી શકો, પણ અહીંયા અત્યારે આપણે છાલ કાઢી લીધી છે અને આ રીતે દૂધીને આપણે છોલી લીધી છે. અને પછી અહીંયા એક ઝીણું આપણે જે છે ને છીણી એ લીધી છે, ઝીણી લીધી છે, બહુ મોટું નહીં બહુ નાનું નહીં, એવું આપણે મીડિયમ હોલવાળી આ રીતે છીણી લીધી છે, એને છીણી લેવાની છે. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો દૂધીને એકદમ ઝીણું એવું છીણી લીધું છે અને દૂધીમાં બિલકુલ બિયા નથી એટલે દૂધી તમે જોઈ શકો છો સારી રીતે બધું જ અંદર આપણે આ રીતે એકદમ રસ્સાવાળી દૂધી લીધેલી છે. અને આ જે દૂધી લીધેલી છે ને એની અંદર બિલકુલ પાણીનો ભાગ જ વધારે છે, એટલું બધું પાણી છે ને કે બિલકુલ પાણી વગરની નથી. અને એક મોટી જે દૂધી આવે છે એમાં બિલકુલ પાણી નથી હોતું. તો આ રીતે આપણે પાણીવાળી દૂધી છે એટલે આપણે પાણી જ્યારે ઉમેરીશું ને એટલે જોઈને આપણે ઉમેરવાનું છે. દૂધીને આપણે છીણી અને એક વાસણમાં લઈ લેવાનું છે. ત્યારબાદ આપણે એમાં મેં લીધા છે ધાણા અને મરચાં પીસેલા અને હવે ત્યારબાદ આપણે ઉમેરીશું ધાણા જીરું પાવડર અને હવે આપણે એની અંદર ઉમેરીશું આ રીતે મેં અમારે ત્યાં ઘંટી અને જો તમારે મિક્સરની અંદર જ્વાર લાવીને પીસવું હોય તો પણ આ રીતે પાવડર થઈ જાય છે, પણ અહીં અત્યારે મેં ઘંટી પરથી આ રીતે 500 ગ્રામ જુવારનો લોટ લીધો છે. ત્યારબાદ આપણે હવે એમાં થોડી ખાંડ ઉમેરીશું અને અહીંયા મેં એક નાનો કપ ભરીને જુવારનો લોટ લીધો છે અને ત્યારબાદ આપણે થોડો 1 ચમચી જેટલો બેસન લીધો છે અને ત્યારબાદ એનાથી અડધો આપણે સૂજી લઈ લઈશું. અને સૂજી અને દૂધી અને જુવાર આ બધું મિક્સ કરીને આપણે એનું બનાવીશું ઢોકળા કે મુઠિયા તમે. અને ત્યારબાદ મેં મીઠું સ્વાદ અનુસાર અને કસૂરી મેથી અને હવે આપણે સારી રીતે એને મિક્સ કરી દઈશું. મિક્સ થઈ જાય એટલે ત્યારબાદ આપણે એટલું જરૂર પૂરતું આપણે પાણી અંદર ઉમેરીશું. તો હવે આ રીતે દૂધીને અને બધા લોટને સારી રીતે મિક્સ કરી દીધું અને મેં અંદર પાણી ઉમેરેલું છે. હવે આપણે થોડું પાણી ઉમેરતા એનું બેટર એવું બનાવવાનું છે, ઘટ્ટ બેટર, બહુ પતલું નહીં કે બહુ જાડું નહીં, એ રીતે આપણે એનું બેટર રાખવાનું છે. તો હવે આપણે સારી રીતે લોટને મિક્સ કરી દીધો છે અને દૂધી પણ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે એની અંદર આ રીતે લગાતાર એને ફેંટતા રહીશું અને થોડું પાણી ઉમેરીશું. એટલે અત્યારે થોડું ઘટ્ટ લાગે છે તો આપણે થોડું પાણી ઉમેરીશું અને પાણી ઉમેરીને લગાતાર આપણે એને ફેંટતા રહીશું. તો મેં એની અંદર થોડો સોડા ઉમેરેલા છે. તો હવે આપણે આને લઈ લઈશું થાળીની અંદર અને પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને ત્યારબાદ આપણે આ થાળીની અંદર ગરમ પાણીમાં અંદર મૂકી દેવાની છે અને ત્યારબાદ એને બફાઈ જાય 10-15 મિનિટ માટે આપણે રાખીશું અને પછી એને આપણે જોઈ લઈશું. હવે આપણે ઉપર ધાણાનો છંટકાવ કરી દઈશું અને ત્યારબાદ આપણે એને ઢાંકી દઈશું. બહુ જ ઓછી મિનિટમાં આને પાકતા વાર નથી લાગતી. તો આટલો પાકતા મને 5 કે 7 મિનિટ લાગી છે. હવે આપણે એને ઢોકળા સારા આપણા સ્ટીમ થઈ ગયા છે. હવે એના નીચે ઉતારી લઈશું અને હવે આપણે મનપસંદ એના કટ લગાવી દઈશું. હવે આપણે બધા મનપસંદ કટ લાગી ગયા છે અને આ રીતે આપણા ઢોકળાનો પીસ પણ સરસ નીકળી આવ્યો છે.
તો હું તમને તોડીને બતાવું છું. હવે સરસ આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે દૂધીના. તો બનાવજો ફ્રેન્ડ્સ. રેસિપી પસંદ આવે તો લાઈક અને શેર કરતા રહેજો. તો દૂધી અને જુવારના લોટના એકદમ નવી રીતે બંને ઠંડક, દૂધી ઠંડક અને જુવારનો લોટ ઠંડો. તો બનાવો આ ગરમીની સિઝનમાં. અને મારી રેસિપી પસંદ આવે તો લાઈક અને શેર અને કોમેન્ટ, અને ચેનલ પર નવા આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો તૈયાર છે આપણા દૂધી અને જુવારના ઢોકળા. ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે. ત્યાં સુધી મિત્રો આવજો. તો બનાવજો, કોમેન્ટ કરજો ક્યાંથી જોઈ રહ્યા છો.